નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે ભરતી બહાર પડી છે તેના વિશે। તો આ વિડીયોમાં આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, આ ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી છે, ઉંમર મર્યાદાઓ કેટલી છે, તે તમામ પ્રકારની માહિતી જે છે આપણે આ વિડીયોમાં આવરી લીધેલી છે। તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જે છે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ। તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। ભરતીમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠન IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રહેવાનું છે। હવે ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગમાં વાત કરીએ તો રિફાઇનરી ડિપાર્ટમેન્ટ રહેશે, જેમાં પોસ્ટ કેટેગરી જે છે બિન કાર્યકરી કર્મચારી તરીકે રહેવાની છે। કુલ જગ્યાઓની આપણે વાત કરીએ તો 394 જેટલી જગ્યાઓ માટે હાલ આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। નોકરીનું સ્થાન જે છે બહુવિધ રિફાઇનરીઓ ઓલ ઇન્ડિયામાં પોસ્ટ મુજબ તમને મળવાપાત્ર થઈ શકે છે। હવે એપ્લિકેશન મોડ કરીએ તો ઓનલાઈન રાખવામાં આવેલો છે, એટલે કે મોબાઈલમાંથી અથવા સાયબર કાફેમાંથી તમે એપ્લાય કરાવી શકો છો। ને અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2026 રાખેલી છે, અને સાઇટની સર્ચ આપણે લાસ્ટમાં કરશું। ત્યાર પછી ખાલી જગ્યાઓના વિતરણમાં વાત કરીએ તો ગુજરાત રિફાઇનરીમાં ટોટલ 52 જગ્યા રહેવાની છે, પાણીપત રિફાઇનરી માટે 55 જગ્યા છે, પારાદરી રિફાઇનરી માટે 52 જગ્યા છે, બરૌની રિફાઇનરી માટે 42 જગ્યા રહેવાની છે, હળદિયા રિફાઇનરી માટે ટોટલ 38 જગ્યા છે, જ્યારે ગુવાહાટી રિફાઇનરીમાં પણ 38 જગ્યા છે, તેની સાથે દિગ્બોય રિફાઇનરીમાં પણ 38 જગ્યા છે, અને ત્યાર પછી છે બોગાગાંવ રિફાઇનરીમાં પણ 44 છે, અને લાસ્ટ મથુરા રિફાઇનરીમાં પણ 35 જગ્યા છે। આમ ટોટલ જે છે 394 જેટલી ખાલી જગ્યાઓ માટે જે છે IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા જે છે આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પાત્રતા અને માપદંડ। તેમાં સૌપ્રથમ આપણે શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં વાત કરી લઈએ તો જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ IV પ્રોડક્શન માટે જે છે કેમિકલ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત સાથે BSc કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ એટલે કે IVમાં મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં 3 વર્ષ ડિપ્લોમા અથવા બોઇલર યોગ્યતા પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, અથવા પ્લાન્ટ સંચાલન અથવા જાળવણીમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ જુનિયર ગુણવત્તા નિયંત્રણ વિશ્લેષણ IV, તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર અને ગણિત સાથે BSc હોવું જોઈએ, અને જે છે પ્રયોગશાળા નિરીક્ષક અથવા ગુણવત્તા વિશ્લેષણમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ IV ફાયર અને સેફ્ટીમાં, તો NFSC અથવા સક્ષમ કક્ષામાંથી જે છે મેટ્રિક્યુલેશન પ્લસ સબ ઓફિસર કોર્સ કરેલો હોવો જોઈએ, મોટર વ્હીકલ હોવું જોઈએ, અને જે છે ઓછામાં ઓછો 1 વર્ષનો તમારી પાસે જે છે અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ વય મર્યાદા, તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રહેવાની છે, જ્યારે મહત્તમ ઉંમરની વાત કરીએ તો 26 વર્ષ રહેશે। હવે ઉંમરમાં છૂટછાટમાં આપણે વાત કરીએ તો ST/SC માટે 5 વર્ષ રહેવાની છે, OBC NCL એટલે કે નોન ક્રિમિનલ માટે 3 વર્ષ રહેશે, જ્યારે PWSD માટે જે છે કેન્દ્ર સરકારના નિયમો મુજબ જે છે તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। હવે આપણે અરજી ફીની વાત કરીએ તો જનરલ, EWS, OBC NCL માટે 300 રૂપિયા, જેમાં GSTનો સમાવેશ થઈ જાય છે, એટલે કે તમારે ટોટલ 300 પે કરવાના રહેશે, જ્યારે ST/SC, ફિઝિકલ હેન્ડિકેપ અને ભૂતપૂર્વ સૈનિકો માટે જે છે કોઈ પણ જાતની ફી રહેશે નહીં। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પગાર અને લાભોમાં, તો પગાર ધોરણમાં વાત કરીએ તો 25,000થી લઈને 1,05,000 સુધી જે છે મહત્તમ થઈ શકે છે। તેની સાથે વધારાના લાભો DA, HRA અથવા કંપની હેઠળ તબીબી સુવિધાઓ, PF વગેરે જે છે તમને મળવાપાત્ર થઈ શકે છે। હવે પસંદગી પ્રક્રિયાની આપણે વાત કરી લઈએ તો સૌપ્રથમ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBT રહેશે, ત્યાર પછી કૌશલ્ય, નિપુણતા, શારીરિક કસોટી એટલે કે SPPT લેશે, જે લાયકાત પ્રકૃતિ મુજબ હશે। ત્યાર પછી દસ્તાવેજ ચકાસણીને 4 નંબર ઉપર રોજગાર પૂર્વે તબીબી તપાસ, એટલે કે ટોટલ 4 તબક્કાઓમાં જે છે તમારી પસંદગી થવાની છે। તો આ તમારે જે છે 4 તબક્કામાંથી પાસ થઈને મેરિટમાં તમારું નામ આવવું જોઈએ। ત્યાર પછી આપણે વાત કરી લઈએ એક જે છે પરીક્ષા પેટર્ન, તો મોડ જે છે ઓનલાઈન એટલે કે CBT રહેશે। સમયગાળાની વાત કરીએ તો 120 મિનિટનો સમયગાળો રહેશે। પ્રશ્ન પ્રકાર જે છે MCQ વાળા રહેશે।
વજનની વાત કરીએ તો 75% શિસ્ત વિચિત્ર તકનીક જ્ઞાન રહેશે, 25% સંખ્યાત્મક ક્ષમતા તર્ક સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી રહેશે. ન્યૂનતમ લાયકાતની આપણે વાત કરીએ તો જનરલ EWS OBC માટે 40%, ST SC PWS માટે 35% ગુણ સાથે જે છે તમારે ક્વોલિફાઈડ થવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો. તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 20 ડિસેમ્બર 2025 રહેશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 9 જાન્યુઆરી અને 2024 રાખેલી છે. CBT પરીક્ષા ટેન્ટેટિવ જે છે હાલ જે છે જાન્યુઆરી 2024ના છેલ્લા અઠવાડિયામાં યોજાઈ શકે છે. આમાં જે છે ફેરફાર થઈ શકે છે. હાલ જે છે આ બકાડા પૂરતી તમને તારીખ આપેલી છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવું. તો સૌપ્રથમ આપ સૌને જવાનું છે iocl.government.in ની સાઇટ ઉપર. ત્યાં જઈને નવીનતમ નોકરીની જગ્યાઓ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે છે નોન એક્સક્લુટિવ ભરતી રિફાઇનરી ડિવિઝન 2025 ઉપર એપ્લાય કરવાનું છે. તેમાં જે છે તમારો માન્ય જે છે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, તમારી વ્યક્તિગત માહિતી છે, તમારી શૈક્ષણિક માહિતી છે, અનુભવની વિગતો છે. ત્યાર પછી જે છે ફોટો, સહી, પ્રમાણપત્રો બધા જ ડોક્યુમેન્ટ જે છે તમારે કાળજીપૂર્વક અને ચોખ્ખા વચાય તે રીતે અપલોડ કરી દેવાના રહેશે. અને ત્યાર પછી જે છે લાસ્ટમાં તમારે અરજી ફી ચૂકવી અને ફોર્મને સબમિટ કરી દેવાનું છે. આવી રીતે તમે એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.